હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર ચિત્રપદાની 1 થી 4 બરાબર, જેનું સ્વ અધ્યયન પોથીનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને ધોરણ 6 ના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડિયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો નવા માળખા પ્રમાણે એટલે કે ભાગ 1 ની અંદર જે તમારા બધા જ વિષય આપેલા છે ને, અરે વાહ, તો એની અંદર ભાગ 1 ની અંદર પહેલું ચેપ્ટર ચિત્રપદાની 1 થી 4 જે પેજ નંબર તમારા 69 ઉપર શરૂ થાય છે, તો એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો પ્રશ્ન 1, આપેલા શબ્દો મોટેથી વાંચો। હવે તમારે ખાલી વાંચવાના છે, બરાબર। તો મેષઃ, દીપઃ, લતા, પેટિકા, વિમાનમ, કૃષ્ણફલકમ, મયુરઃ, મંડુકઃ, શાટિકા, નદી, શકટમ અને લસુનમ વાંચવાના। બીજું, આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધી એની સામે ખરાની નિશાની કરો। તો ગાડું, તો શકટમ, નોળિયો, નકુલઃ, ગધેડો, ગદર્ભઃ, થાળી, સ્થાલિકા, ઘડિયાળ, ઘટી। હવે જો તમારે બીજા બધા વિષયના વિડીયો જોતા હોય, ખાસ કરીને સર ગણિત નથી સમજાતું, એટલે ભાઈ તમે જય સરના વિડીયો તો જોવો એકવાર। સર વિજ્ઞાન નથી સમજાતું, એ કમેન્ટો આવે છે, એટલે ભાઈ ફેનિલ સરના વિડીયો તો તમે જુઓ એકવાર। સર અંગ્રેજી કાંઈ ટપ્પો જ નહીં પડે, એટલે ભાઈ તમે નીલમ મેડમના વિડીયો જોયા, મેળવી લો અત્યારે જ। ગુજરાતી પલાસ સર બદલી ગયું છે, SS ઋત્વી મેડમના વિડીયો છે, બરાબર। તો બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, બરાબર, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકશો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, જિલ્લા વાઇઝ પેપરો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી, આ પેજ ખોલ્યું, એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, બરાબર, આમાં તમારે પીડીએફ જોતી મળી જશે। 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની, તમારે તો ખાસ સબસ્ક્રાઇબ કરવાની, 12 ધોરણ સુધી ઉપયોગી છે। તો વિષયમાં જઈને પાઠ તમે જોઈ શકશો, અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો। છત્રી, છત્રમ, ચોપડી, પુસ્તકમ, કચરા પેટી, અવકરિકા, સ્વિચ, પિંજઃ, પિજ્જઃ, ચમચી, ચમસઃ, પેન્સિલ, અંકની। ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચે અ વિભાગમાં આપેલા ચિત્ર જોઈ બ વિભાગ સાથે જોડો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ છે પુષ્પમ, તેની સાથે જોડ્યું છે। બીજું છે લસુનમ, ચલો। ત્રીજું છે લવિત્રમ, દાંતરડું। ચોથું છે પીપીલિકા। ત્યાર પછી 5મું છે આભૂષણમ અને 6થું છે બસ્યાનમ, બરાબર। તો જો આવી રીતે તમે તમારી રીતે જોડી શકશો, ખ્યાલ આવ્યો? ચાલો, દરેકને પોતાની સાથે જોડકા જોડ્યા છે, ઓકે। હવે નીચે આપેલા ચિત્રને આધારે સાચા જવાબ પર ખરાની બોક્સ કરો। બકરી, અજા, પુષ્પા, ધાની, મંડુકઃ, કાકઃ, સંચિકા, દ્રોણી, બરાબર, દ્રોણી, બરાબર। તો પ્રશ્ન 5, નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દ પર રાઉન્ડ કરો। મયુરઃ, કાકઃ, ચટકા, નકુલ, બરાબર, બધા પક્ષી છે તો આ પ્રાણી છે, નોળિયો। ગદર્ભ, વૃષભ, મેષઃ, તો કાગડો પક્ષી થઈ ગયો। મંડુકઃ, મકરઃ, દીપઃ, દીપ અલગ થઈ ગયું, સર્પ। આમાં આવશે શકટમ, કૃષ્ણફલકમ, ઉત્પીઠિકા, પુસ્તકમ, તો વિદ્યાલયના આ અલગ। લોકયાનમ, શકટમ, પુષ્પમ અલગ પડશે, બરાબર, બાકી બધા મુસાફરીના છે। અને છેલ્લે અંકની અલગ પડશે, ચુલીસ, થાલિકા અને ચમસઃ, બરાબર। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ વિષયના વિડીયો તેમજ આ જરૂરી માહિતી મેળવી હોય
તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.